हेलो स्टूडेंट्स, આજે હાઇડ્રોલિસિસ ઓફ સોલ્ટ એટલે કે ક્ષારના જળ વિભાજનના કેટલાક સમીકરણો આપણે ડિરાઈવ કરીશું, સમીકરણો લઈ આવીશું અને ત્યારબાદ એના એક્ઝામ્પલ્સ આપણે એ સમીકરણો યુઝ કરીને કેલ્ક્યુલેટ કરીશું. સૌથી પહેલા ક્ષારના જળ વિભાજનનો બેઝિક ખ્યાલ મતલબ બેઝિક ખ્યાલ મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર આપેલો છે. લાસ્ટ લેક્ચરમાં આપણે ક્ષારનું જળ વિભાજન શું હોય છે, ધન આયોનિક જળ વિભાજન અને ઋણ આયનનું જળ વિભાજન દેટ ઇઝ કેટાયોનિક હાઇડ્રોલાઇસિસ અને એનાયોનિક હાઇડ્રોલાઇસિસ શું છે એની વાત કરી હતી. એમાં સંપૂર્ણ જળ વિભાજન, આંશિક જળ વિભાજન અને શૂન્ય જળ વિભાજનની પણ આપણે વાત કરી હતી. હવે આજે આપણે અલગ અલગ ક્ષાર લઈશું, અલગ અલગ એસિડ અને બેઝમાંથી બનેલા, અને એનું જળ વિભાજન કરવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલું છે પ્રબર એસિડ અને પ્રબર બેઝના ક્ષારનું જળ વિભાજન. તમારી પાસે પ્રબર એસિડ છે, પ્રબર બેઝ છે અને એમાંથી ક્ષાર બને છે, એનું જળ વિભાજન સમજવું છે. પ્રબર એસિડ તરીકે કોણ છે તો આપણી પાસે 6 છે, HCl, HBr, HI, H2SO4, HNO3 અને HClO4. ત્યારબાદ છે પ્રબર બેઝ. તો પ્રબર બેઝની અંદર કોણ હોઈ શકે? NaOH, KOH, RbOH, CSOH અને બેરિયમ હાઇડ્રોક્સાઇડ. હવે આમાંથી કોઈ પણ બેને જોડી તમે વિવિધ ક્ષાર બનાવી શકો. એક ક્ષાર કયા કયા હોઈ શકે છે? ધારો કે આ બંનેને હું જોડીશ તો NaCl એક ક્ષાર બને, બીજો એક KCl બને, એક RbCl બને, એક CSCl બને, એક બેરિયમ ક્લોરાઇડ બને. આ તો મેં HCl સાથે આ બધા બેઝની પ્રક્રિયા કરી. એવી જ રીતે HBr સાથે કરો તો અનેક ક્ષાર બને. એવી રીતે H2SO4 સાથે કરો, HI સાથે કરો, HNO3 સાથે, HClO4, અઢળક પ્રકારના ક્ષાર અહીંયા બની શકે. આપણે તો આમાંથી એક ઉદાહરણ લેવું છે. માનો કે હું NaCl લઉં અને NaCl નું જળ વિભાજન કરવાનો પ્રયત્ન કરું તો NaCl એનું બેટા જળ વિભાજન કરવામાં આવે તો વાત એ છે કે NaCl ની પાણી સાથે પ્રક્રિયા થવી જોઈએ. હવે આ NaCl શું આપે તો આ NaCl આપે Na+ અને Cl-. થોડુંક જો તમને કેટાયોનિક અને એનાયોનિક જળ વિભાજન ખ્યાલ છે અને એના પ્રકાર ખ્યાલ છે, સંપૂર્ણ જળ વિભાજન, આંશિક જળ વિભાજન અને શૂન્ય જળ વિભાજન, તો તમે અહીંયા જવાબ આપી શકશો. Na+ આયનની પાણી સાથે પ્રક્રિયા ધન આયોનિક જળ વિભાજન, Cl- ની પાણી સાથેની પ્રક્રિયા ઋણ આયોનિક જળ વિભાજન. પરંતુ એમાં 3 પ્રકારમાંથી કયા પ્રકારમાં આ આવશે? Na+ ની પાણી સાથેની પ્રક્રિયા કયો પ્રકાર છે બેટા? શૂન્ય. મતલબ Na+ પાણી સાથે પ્રક્રિયા કરી શકતો નથી. મતલબ અહીંયા તમે કહી શકો આ શૂન્ય જળ વિભાજન છે, અને શૂન્ય જળ વિભાજન છે મતલબ આ પ્રક્રિયા થતી નથી. સામે પક્ષે Cl- લઈ લો તો Cl- ની પાણી સાથે પ્રક્રિયા કરો તો આ ઋણ આયોનિક જળ વિભાજન કહેવાય. પરંતુ આ ઋણ આયોનિક જળ વિભાજનની અંદર પણ Cl- ક્યાં આવતો હતો બેટા? યાદ કરો, શૂન્ય જળ વિભાજનમાં. મતલબ આ પણ શૂન્ય જળ વિભાજન છે, અને શૂન્ય જળ વિભાજન મતલબ કે પ્રક્રિયા થતી નથી. એનો અર્થ એવો થાય છે કે પ્રબર એસિડ અને પ્રબર બેઝના જો ક્ષાર છે તો એનું જળ વિભાજન શક્ય નથી. પ્રબર એસિડ અને પ્રબર બેઝના ક્ષાર 100% આયનીકરણ આપે છે, અને 100% આયનીકરણ આપે તો એના પ્રબર ક્ષાર જે છે એ પાણી સાથે પ્રક્રિયા કરી શકતા નથી. માટે આપણે એને શું નામ આપીએ છીએ? શૂન્ય જળ વિભાજન. હવે જો જળ વિભાજન નથી થતું, ધેટ મીન્સ પાણી એમનું એમ જ હશે, તો આ પ્રક્રિયામાં pH ની કિંમત 7 લખી શકો. મતલબ દ્રાવણ હંમેશા કેવું રહેશે? તટસ્થ રહેશે. યાદ રાખજો, દ્રાવણ હંમેશા અહીંયા કેવું રહેશે બેટા? તટસ્થ રહેશે. આ વાત થઈ પ્રબર એસિડ પ્રબર બેઝના ક્ષારના જળ વિભાજનની. બીજો ઓપ્શન લઈ લઈએ આપણે. હવે પ્રબર એસિડ અને પ્રબર બેઝ લીધો, એની જગ્યાએ પ્રબર એસિડ અને નિર્બર બેઝનો ક્ષાર લઈએ તો અહીંયા લખીશું હવે પ્રબર એસિડ પ્લસ નિર્બર બેઝના ક્ષારનું જળ વિભાજન. પ્રબર એસિડ અને નિર્બર બેઝના ક્ષારનું જળ વિભાજન કરવું છે. સમજવાની કોશિશ કરજો. તમને જો લિસ્ટ નથી આવડતું પ્રબર એસિડ કોણ અને નિર્બર બેઝ કોણ, તો પછી અહીંયા કોઈ જ મતલબ નથી રહેતો આ પ્રશ્ન સોલ્વ કરવાનો.
પણ જો તમને આવડે છે તો તમને જરૂર ખબર પડશે. સૌથી પહેલા પ્રબર એસિડની વાત કરીએ. આપણી પાસે પ્રબર એસિડ ખબર જ છે આપણને, હાલ લખેલા છે આપણી સામે અહીંયા HCl, HBr, HI, then H2SO4, then HNO3 and HClO4. ઓકે, હવે વાત આવે છે નિર્બર બેઝ, પ્રબર એસિડ અને નિર્બર બેઝ. તો અહીંયા આપણે લઈએ છીએ હવે નિર્બર બેઝ. નિર્બર બેઝના ક્ષારનું જળ વિભાજન કરવું છે આપણે. તો નિર્બર બેઝ તરીકે કોણ હોય બેટા? લિસ્ટ આવડવું જોઈએ. સૌથી શ્રેષ્ઠ બેઝ કોણ છે? NH4OH. એના પછી પિરિડીન લખાવ્યું હતું, તમને યાદ હશે, C6H5N. ત્યારબાદ C6H5NH2. આને આપણે એનિલિન કહીએ છીએ. શું છે આ? એનિલિન. આ શું છે? પિરિડીન. આ બધા યાદ રાખવા પડશે સૂત્રો તમારે. ત્યારબાદ RNH2. R એટલે આલ્કાઇલ, NH2 એટલે એમાઇન. તો આને કહેવાય આલ્કાઇલ એમાઇન. આ બધા જે છે એ નિર્બર બેઝ છે. હવે કરવાનું શું? આમાંથી કોઈ પણ એસિડ લો, આમાંથી કોઈ પણ બેઝ લો અને શું બનાવો? ક્ષાર બનાવો. વિવિધ ક્ષાર બનાવી શકાય. જો એક ક્ષારનું આપણે લિસ્ટ બનાવીએ તો સૌથી પહેલા NH4OH બને. કેવી રીતે? તો અહીંયાનો NH4Cl બને. અહીંયાનો NH4 અને અહીંયાનો Cl, HOH ભેગા થઈ પાણી દૂર કરી દે. તો અહીંયાનો એસિડ લીધો, અહીંથી નિર્બર બેઝ લીધો અને NH4Cl બનાવ્યો. હવે NH4OH ની H2SO4 સાથે પ્રક્રિયા કરીએ તો બને અમોનિયમ સલ્ફેટ, NH4 twice SO4. ત્યારબાદ તમે HNO3 સાથે પ્રક્રિયા કરશો તો બનશે NH4NO3. તમે HClO4 સાથે પ્રક્રિયા કરશો તો બનશે NH4ClO4. તો આવા વિવિધ પ્રકારના ક્ષારનું આપણે નિર્માણ કરી શકીએ. હવે ઉદાહરણમાં આમાંથી કોઈ એક ક્ષાર આપણે પસંદ કરીએ. ધારો કે NH4Cl. બેટા NH4Cl જ્યારે પસંદ કરીએ તો આના બે ભાગ પડશે. વિચારી લેવાનું, આ પ્રોસેસ બહુ જ મહત્વની છે. NH4+ અને Cl-. આવા બે ભાગ પડશે. હવે NH4+ અને Cl- એટલે NH4+ એ કેવું જળ વિભાજન આપે? ધન આયોનિક જળ વિભાજન આપે. અને NH4+ ધન આયોનિક જળ વિભાજન આપે, આંશિક જળ વિભાજનનો ભાગ છે. એટલે આપણે આ જળ વિભાજન મળશે તેવું કહેવાય. Cl- નું અગેન બેટા પાણી સાથે પ્રક્રિયા થવાની નથી, શૂન્ય જળ વિભાજન, જેમ અહીંયા મેં લખ્યું છે એક્ઝેક્ટલી. તો Cl- નું અહીંયા જળ વિભાજન થતું નથી, માત્ર NH4+ નું જળ વિભાજન થાય. એટલે ઓવરઓલ તમે શું કહી શકો કે આ કેવા પ્રકારનું જળ વિભાજન છે? ધન આયોનિક જળ વિભાજન કહેવાશે. આ પ્રક્રિયા એક ધન આયોનિક જળ વિભાજનની પ્રક્રિયા થશે. હવે આપણે NH4+ નું જળ વિભાજન કરીએ. હા, આમાં જળ વિભાજન અંશ આવશે. જેમાં આપણે વિયોજન અંશ કે આયનીકરણ અંશ ભણ્યા એમ અહીં જળ વિભાજન થવાનું છે. તો જળ વિભાજન અંશ કહેવાય એને. તો જેટલા ટકા જળ વિભાજન થાય એ પ્રમાણે આપણે એનું નામ આપીશું. એને નામ આપીશું જળ વિભાજન અંશ, H. શું કહીશું? સ્મોલ h વડે એને દર્શાવીશું. ઇંગ્લિશમાં આને કહેવામાં આવે છે ડિગ્રી ઓફ હાઇડ્રોલાઇસિસ. શું કહેવાય છે? ડિગ્રી ઓફ હાઇડ્રોલાઇસિસ. જેમ આપણે ડિગ્રી ઓફ આયોનાઇઝેશન અથવા ડિગ્રી ઓફ ડિસોસિએશન કહેતા હતા, એમ આ જળ વિભાજન અંશ છે એટલે ડિગ્રી ઓફ હાઇડ્રોલાઇસિસ છે. તમારી જાણ માટે કહી દઉં કે જળ વિભાજન અંશ H એવી જગ્યાએ વપરાશે જે જગ્યા પર આપણે આલ્ફા યુઝ કરતા હતા. આલ્ફા મતલબ ડિગ્રી ઓફ ડિસોસિએશન અથવા ડિગ્રી ઓફ આયોનાઇઝેશન જ્યાં યુઝ કરતા હતા. એટલે સમજવાનો પ્રયત્ન કરજો કે જે જગ્યા પર આપણે વિયોજન અંશ આલ્ફા વાપરતા હતા એ જગ્યાએ અહીં ક્ષાર હોવાથી જળ વિભાજન અંશ યુઝ કરવાનું છે. ક્ષારનું જળ વિભાજન ચાલે છે તો આપણે અહીંયા જળ વિભાજન અંશ યુઝ કરીશું. હવે ધારો કે તમારી પાસે છે NH4+ અને આ NH4+ નું તમે શું કરી રહ્યા છો? જળ વિભાજન. જો NH4+ નું જળ વિભાજન કરીશું
તો અહીંયા ઇક્વિલિબ્રિયમ એસ્ટાબ્લિશ થશે, મતલબ સંતુલન રહેશે. અને NH4+ અને H2O છે બેટા, તો આ પ્રક્રિયાની અંદર તમને ખ્યાલ રહેવો જોઈએ કે આ પ્લસ છે તો આમાંથી શું આવે? OH. તો અહીં જોડાશે OH. હવે જો OH અહીં જોડાય તો અહીંયા શું બનવાનું? NH4OH પ્લસ. હવે જો અહીંયા OH આવે છે તો H2O માંથી OH ગયો, વધે શું બેટા? H+. થોડોક આઈડિયા કંઈક આવી રહ્યો હશે. ધન આયોનિક જળ વિભાજન એમાં pH ની કિંમત 7 કરતા ઓછી રહેતી હતી બીકોઝ એસિડિક દ્રાવણ હતું. તો અહીંયા એ સાબિત થાય છે કે આ દ્રાવણ કેવું છે બેટા? એસિડિક. અને એસિડિક હોય તો pH ઇઝ ઓલવેઝ લેસ ધેન 7 આવશે. હવે માનો કે t બરાબર 0 સમય છે. હવે t બરાબર 0 સમય NH4+ ની સાંદ્રતા C છે. પાણીની સાંદ્રતાને ધ્યાનમાં લેતા નથી આપણે, સમજતા રહેજો. H2O નું પ્રમાણ જરૂર પ્રમાણે તમે એડ કરેલું હોય એટલે પાણીની સાંદ્રતા સમગ્ર પ્રક્રિયા દરમિયાન લગભગ અચળ રહેતી હોય. જો તમને પાણીનું જળ વિભાજન યાદ છે તો એમાં આપણે એવું ભણ્યા હતા કે 1 લિટર પાણી હોય તો એની સાંદ્રતા 55.5 મોલર હોય, 55.55 મોલર એક્ઝેક્ટલી. અને એ 55.55 મોલરમાંથી આની સાંદ્રતા વપરાય 0.01 જેટલી કંઈક. હવે વિચારો બેટા, 55.55 માંથી 0.01 બદલાય તો પાણીની સાંદ્રતામાં કોઈ ફેર પડે? તો લગભગ ના પડે. એટલે ઇન શોર્ટ વાત એ છે કે પાણીની સાંદ્રતાને આપણે બિલકુલ અહીંયા ધ્યાનમાં નહીં લઈએ, કારણ કે એની સાંદ્રતામાં કોઈ નોંધનીય ફેરફાર થવાનો નથી. અને t બરાબર 0 સમય મતલબ પ્રક્રિયા શરૂ નથી થઈ ત્યારે. હવે જો પ્રક્રિયા શરૂ ન થઈ હોય તો NH4+ આયનની સાંદ્રતા C છે, આ બંનેની સાંદ્રતા તો 0 હોય, કારણ કે હજુ તો પ્રક્રિયા શરૂ જ નથી થઈ. રાઈટ. હવે આપણે T ઇક્વિલિબ્રિયમ લઈશું. T ઇક્વિલિબ્રિયમ મતલબ સંતુલન સમય. જો આપણે આલ્ફા વિચારીએ તો C માંથી શું બાદ કરતા હતા? યાદ કરો, C માંથી C આલ્ફા બાદ કરતા હતા. તો અહીંયા બનતો હતો C આલ્ફા. યાદ આવે છે કે નહીં? પણ અહીં આલ્ફાની જગ્યા પર શું છે? H છે. તો આપણે શું કરીશું? કોન્સન્ટ્રેશનમાંથી બાદ શું કરીશું? CH. તો C - CH. બોલો, ખબર પડી? જો તમને આગળ જ્યારે પણ મેં તમને વીક એસિડની pH શોધતા શીખવાડી હતી, એ વખતે જો ધ્યાન રાખ્યું હશે તો આ ખબર હશે કે C માંથી CH બાદ થાય. હકીકતમાં આપણે શું બાદ કરતા હતા? C માંથી C આલ્ફા બાદ કરતા હતા, પણ આલ્ફાની જગ્યા પર અહીંયા શું છે? H. તો C માંથી CH બાદ કરીએ તો અહીંયા શું બને? CH. અહીંયા શું બને? CH. બીકોઝ 1 સ્ટોઇકિયોમેટ્રિક કોફિશિયન્ટ છે, 1 મોલ છે, તો અહીંયા 1 મોલ એટલે CH ની આગળ 1 આવે, CH બને. ક્લિયર છે? હવે તમારી પાસે આ જે સંતુલન સમીકરણ છે અથવા સંતુલિત સમીકરણ છે એના માટે તમે એક અચળાંક લખી શકો છો. અચળાંકની કિંમત આવશે KH. હાઇડ્રોલાઇસિસ કોન્સ્ટન્ટ, જળ વિભાજન અચળાંક એટલે KH કહેવાય. જેમ એસિડનો વિયોજન અચળાંક Ka હતો, બેઝનો વિયોજન અચળાંક Kb હતો, એમ ક્ષારનો જળ વિભાજનનો વિયોજન અચળાંક KH આવે. હાઇડ્રોલાઇસિસ કોન્સ્ટન્ટ KH શું આવશે બોલો? ઉપરની તરફ આવે NH4OH ની સાંદ્રતા, ત્યારબાદ H+ આયનની સાંદ્રતા અપોન અહીંયા શું આવશે? NH4+ આયનની સાંદ્રતા. પાણીની સાંદ્રતામાં કોઈ ફેરફાર નોંધનીય થતો નથી, એટલે પાણીની સાંદ્રતાને આપણે KH ના સમીકરણમાં પણ એને ધ્યાનમાં નહીં લઈએ. આ ધ્યાન રાખજો. તો NH4+ આયનની સાંદ્રતા હું અહીંયા લખીશ. તો અહીં આવી ગયું મારી પાસે NH4OH ની સાંદ્રતા, H+ આયનની સાંદ્રતા અપોન NH4+ આયનની સાંદ્રતા. હવે તમે એ કિંમતો તો જાણો જ છો. શું છે બોલો? NH4OH ની CH, H+ ની CH અને NH4+ ની C - CH. આ C - CH ને હું લખી શકું C1 - H. મેં શું કર્યું? C ને કોમન કાઢી લીધો, 1 - H. ચલો એ કિંમતો મૂકી દઈએ અહીંયા. તો અહીંયા આવે CH * CH અપોન અહીંયા કોમન શું કાઢ્યું બેટા? C1 - H. તો NH4+ ની કિંમત આવે C
1 માઇનસ એચ, આ કિંમત શું આવી? KH. ધ્યાન રાખજો, પાણીની સાંદ્રતાને ધ્યાનમાં લીધેલ નથી, કારણ કે એની સાંદ્રતામાં કોઈ નોંધનીય ફેરફાર થતો નથી. હવે તમારી પાસે અહીંયાથી C અને C કેન્સલ આઉટ થઈ જશે, તો વચ્ચે શું? KH ઇઝ ઇક્વલ ટુ CH સ્ક્વેર 1 માઇનસ એચ. CH સ્ક્વેર 1 માઇનસ એચ. હવે H ની કિંમત, ક્ષારના જળ વિભાજન અંશની કિંમત ખૂબ નાની હોય છે એકની સાપેક્ષમાં. તો અહીંયા લખી શકું H ઇઝ વેરી વેરી લેસ કમ્પેર ટુ 1. તો 1 માઇનસ એચ બરાબર શું લઈ લઈશું આપણે? 1 માઇનસ એચ. 1 માઇનસ એચ બરાબર શું લઈશું બેટા? 1. તો અહીં તમારી પાસે સૂત્ર શું આવશે? KH ઇઝ ઇક્વલ ટુ CH સ્ક્વેર. હવે આમાં મારે H ને કરતા કરવો છે, જેમ પેલામાં આપણે આલ્ફાને કરતા હતા એમ અહીંયા H ને કરતા કરવો છે. તો H સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ KH અપોન C કરવું હશે તો સ્ક્વેર કાઢવો પડશે. KH અપોન C લખીએ પહેલા, તો H બરાબર શું આવશે બોલો? અંડર રૂટ KH અપોન C આવશે. અંડર રૂટ KH અપોન C. તમારે ધ્યાન રાખવાનું છે કે આ જે સમીકરણ છે એને સમીકરણ નંબર 1 નામ આપી દો, આને સમીકરણ નંબર 2 આપી દો. હવે આપણે એવું માની લઈએ છીએ કે આ એક વેરી ડાયલ્યુટ સોલ્યુશન છે, મતલબ અતિ મંદ દ્રાવણ છે એવું માની લઈએ છીએ. એટલે જો હું મંદન કરીશ તો મંદન વધારવામાં આવે તો મંદન વધારીશું તો અંદર શું ઉમેર્યું હશે? દ્રાવણમાં પાણી. પાણી ઉમેરીશું એટલે કદમાં શું થવાનું? વધારો. તો વોલ્યુમની કિંમતમાં શું થવાનું બેટા? વધારો. મંદન વધશે તો કદ વધશે, કદ વધે તો સાંદ્રતાનું મૂલ્ય શું થાય? બોલો. સાંદ્રતાના મૂલ્યમાં ઘટાડો થાય. અને તમને ખ્યાલ છે ઓસ્વાલ્ડ મંદનનો નિયમ, નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થનો આલ્ફા વધે છે. અહીં આલ્ફાની જગ્યા પર H છે તો H શું થાય? વધે. પણ ક્યારે બેટા? મંદન કરીએ ત્યારે. એટલે મંદન કરવામાં આવે તો કદ વધે છે, સાંદ્રતા ઘટે છે અને આલ્ફા વધે છે. આલ્ફાની જગ્યા પર અહીંયા છે ડિગ્રી ઓફ હાઇડ્રોલાઇસિસ H. તો H નું મૂલ્ય શું થાય બેટા? વધે છે. તો અહીંયા હું એવું કહી શકું કે વોલ્યુમ મારે મંદનમાં ઇન્ફાઇનાઇટ કરવું પડશે. કદ આપણે અનંત વિચારીએ છીએ મંદનમાં. સાંદ્રતાની કિંમત શું વિચારીએ છીએ બેટા? 0. અને H ની કિંમત શું થઈ જશે બોલો? અનંત મંદને જ્યારે સાંદ્રતા 0 માનવામાં આવે છે ત્યારે નિર્બળ વિદ્યુત વિભાજ્ય પણ પ્રબળ વિદ્યુત વિભાજ્યની જેમ વર્તે છે. મતલબ H ની કિંમત શું થઈ જશે? 1 મતલબ કેટલી બેટા? 100%. 1 મતલબ કેટલી? 100%. ક્લિયર છે? ચલો, હજુ પૂરું થયું નથી. આ સ્પેસની મારે જરૂર છે. સૌથી પહેલા તમે આટલું નોટ કરો, ત્યારબાદ હું તમને આ ક્વેશ્ચનના કેટલાક ફોર્મ્યુલા ડિરાઈવ કરીને બતાવું. થઈ ગયું બેટા? ઓકે. જો હવે તમારી પાસે શું અવેલેબલ છે તો તમને ખ્યાલ આવી ગયો કે અનંત મંદન કરતી વખતે વોલ્યુમ ઇન્ફાઇનાઇટ થઈ ગયું, કન્સન્ટ્રેશન 0 થઈ ગયું, H ની કિંમત 1 થઈ ગઈ. હવે તમે વિચારો કે આ NH4Cl જે આપણે ઉદાહરણ તરીકે લીધું એમાં આ NH4Cl ક્યાંથી આવ્યો? તો NH4Cl બન્યો ક્યાંથી હશે? NH4OH અને HCl વચ્ચે. તો અહીંયા હું લખું છું NH4OH અને HCl વચ્ચેની પ્રક્રિયાથી આ બન્યો છે. આ બન્યો હશે. હવે આ બંનેની પ્રક્રિયાથી જ્યારે NH4Cl બને છે તો આ બેમાં વીક કોણ છે? નિર્બળ બેઝ છે. તો જે બેઝ નિર્બળ છે એને ફરીથી આપણે સમીકરણમાં લઈએ છીએ. તો જોજો ધ્યાનથી. NH4OH. હવે જો હું આનું આયનીકરણ કરીશ પાણીની અંદર તો સંતુલન સમય અહીંયા બનશે NH4+ એન્ડ OH-. બોલો આવું થાય કે નહીં? NH4OH સંતુલનમાં રહેશે. કેમ NH4OH લખું છું? પ્રબળ સંતુલનમાં હોય નહીં. પ્રબળનું આયનીકરણ 100% થાય. મારે નિર્બળનું આયનીકરણ કરવાનું છે કારણ કે મારે એક નવા અચળાંકની જરૂર છે KH સિવાય. હવે KH સિવાય નવો અચળાંક, સંતુલન અચળાંક મને કોણ આપે? નિર્બળ પદાર્થ. નિર્બળ પદાર્થમાં જ સંતુલન હોય.
તો નિર્બળ કોણ છે? NH4OH. તો NH4OH આયનીકરણ પામી NH4+ અને OH- આપે છે. બોલો આટલી ખબર પડે. હવે આના માટે Kb લખાય કે નહીં? કારણ કે આ નિર્બળ બેઝ છે. નિર્બળ બેઝનો આયનીકરણ અચળાંક શું બેટા? Kb. તો Kb બરાબર શું લખીશું બોલો? NH4+ આયનની સાંદ્રતા, OH- આયનની સાંદ્રતા એન્ડ NH4OH નીચે આવશે. આ છે સમીકરણ નંબર 3. હવે તમારી પાસે એક સમીકરણ 1 છે KH નું સમીકરણ છે, બીજું સમીકરણ છે તમારી પાસે KB નું. તો સમીકરણ 1 અને 3 આ બેનો ગુણાકાર કરીએ. તો અહીંયા લખું છું સમીકરણ 1 અને સમીકરણ 3 ને ગુણતા. ચલો એનો ગુણાકાર કરીશું તો શું થશે? KH ઇન્ટુ KB થાય. ડાબી બાજુનો ડાબી બાજુ સાથે ગુણાકાર, જમણી બાજુનો જમણી બાજુ સાથે ગુણાકાર. હવે બેટા વિચારજો, NH4+ OH- NH4OH અહીં લખીશ, પેલું સાથે લખીશ. તો NH4OH નીચે છે અને પેલામાં NH4OH ઉપર છે, તો ક્રોસમાં ઉડી જવાના. NH4+ ઉપર છે, પેલામાં નીચે છે, ક્રોસમાં ઉડી જવાના. તો વધશે શું? OH- ની સાંદ્રતા, H+ ની સાંદ્રતા. તો અહીંયા લખીશું H+ આયનની સાંદ્રતા અને OH- આયનની સાંદ્રતા. રાઈટ. હવે તમને ખ્યાલ હશે કે H+ આયનની સાંદ્રતા અને OH- આયનની સાંદ્રતાને આપણે શું કહેતા હોઈએ છીએ? KW કહેતા હોઈએ છીએ. પાણીનો આયોનિક ગુણાકાર કહીએ છીએ. આ KW ને અહીં મૂકી દો તો સૂત્ર શું આવશે? KH ઇન્ટુ KB ઇઝ ઇક્વલ ટુ KW. KW ની કિંમત આવી. ચલો KH નહીં કરતા કરી દો બેટા. તો KH ઇઝ ઇક્વલ ટુ KW અપોન KB. આ સમીકરણની તમારે જરૂર પડશે. ધીસ ઇઝ ઇક્વેશન નંબર 4. આ KH બરાબર KW અપોન KB નું જે સમીકરણ આવ્યું આની જરૂર પડશે. હવે આપણે pH શોધવી છે આ દ્રાવણની. હવે તમને ખ્યાલ છે કે pH 7 કરતા ઓછી આવશે, પણ એક્ઝેક્ટ કયો ફોર્મ્યુલા? તો એક્ઝેક્ટ ફોર્મ્યુલા સંતુલન સમયનો આવે. H+ આયનની સાંદ્રતા શું છે સંતુલન સમય? CH. શું છે બેટા? CH. એ લખીશું આપણે CH. ધ્યાન રાખજો. તો અહીં આપણી પાસે H+ આયનની સાંદ્રતા બરાબર CH છે. એમાં પણ તમને ખ્યાલ છે કે H તરીકે આપણે સમીકરણ 2 લઈ આવ્યા છીએ, √KH/C. હવે કયો ફોર્મ્યુલા યુઝ કરવાનો pH માટે એનો આધાર છે કે દાખલો જે છે એમાં ડેટા શું આપેલા છે. જેમ કે તમને કોન્સન્ટ્રેશન આપેલું હોય અને ડિગ્રી ઓફ હાઇડ્રોલાઇસિસ આપેલું હોય તો સીધો ગુણાકાર કરી H+ ની સાંદ્રતા લાવો, pH ના સૂત્રમાં મૂકી pH લઈ આવો. પણ આવું ન આપેલું હોય, તમને નવું જ કંઈક આપ્યું હોય, KW, KB વગેરે કંઈનું કંઈ આપેલું હોય તો પછી ફોર્મ્યુલા બદલાઈ જશે. ચલો H ની જગ્યાએ હું શું મૂકું? √KH/C. તો અહીં મારી પાસે શું બનશે? C √KH/C. આ C ને હું અંદર લઈ જાઉં તો શું બની જાય? C² બને બેટા. તો આને હજુ થોડુંક એક સ્ટેપ લખીને બતાવું તમને. તો KH ઇન્ટુ C²/C થાય. એક સ્ક્વેર નીચે C ઉડી જાય એટલે KH ઇન્ટુ C વધ્યું. તો અહીંયા આવી ગયું KH ઇન્ટુ C. પણ આ KH બરાબર શું છે? તો KH બરાબર છે KW/KB. છે કે નહીં? તો આ KH ની જગ્યા પર KW/KB મૂકી દો તમે તો શું આવશે બોલો? આપણી પાસે ફોર્મ્યુલા બનશે. ચલો અહીંયા લખું છું. તો H+ આયનની સાંદ્રતા બરાબર શું બનશે? KH ની જગ્યા પર KW/KB. તો √KW/KB ઇન્ટુ શું છે બેટા? C. હવે આ જે કિંમત છે એને હું માઇનસ લોગ અથવા લોગ લાગુ પાડું પહેલા, પછી માઇનસ કરીશું. જો હું આને લોગ લાગુ પાડીશ તો શું થાય? લોગ H+ આયનની સાંદ્રતા બરાબર, અને લોગ લગાડ્યા ને H+ આયનની સાંદ્રતા અંડર √ હોય એને શું કહેવાય? 1/2. તો અહીંયા હું લખીશ 1/2 બરાબર કરીને 1/2. KW ઉપર છે તો અહીંયા શું આવશે? log KW. KB નીચે છે, ભાગાકારનો સંબંધ લોગમાં માઇનસ આવે તો માઇનસ log KB થાય.
અને ઇન્ટુ સી છે, ગુણાકારનો સંબંધ સરવાળો થાય તમને ખ્યાલ હશે તો log c. આ એક સમીકરણ તૈયાર થયું. હજુ મારે pH નું સૂત્ર લાવવું છે એટલે માઇનસ વડે હું આને ગુણીશ. જો હું માઇનસ વડે આને ગુણું છું તો માઇનસ log h પ્લસ આવશે. બોલો, માઇનસ log h પ્લસ ઇઝ ઇક્વલ ટુ, જુઓ શું થઈ રહ્યું છે બેટા, માઇનસ log h પ્લસ, તો આ 1/2 ની આગળ પણ શું આવે? માઇનસ. પણ એ માઇનસ ને હું અંદર ગુણી દઈશ તો શું થશે? બોલો, 1/2 માઇનસ log kw, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો પ્લસ log kb, અને આ માઇનસની જગ્યાએ સોરી પ્લસની જગ્યાએ માઇનસ થઈ જાય તો માઇનસ log c. આવું કંઈક થશે. હવે તમને ખ્યાલ છે, આ અહીંયા લખીને બતાવું તમને, કદાચ યાદ ના હોય તો, માઇનસ log kw ને આપણે શું કહીએ છીએ? pkw. માઇનસ log kb ને શું કહીએ? pkb. યાદ આવે છે? હવે આ માઇનસ log kw આને કહીશું pkw. માઇનસ log h પ્લસ તો pH છે જ, તો હવે આપણે અહીંયા લખીશું pH ઇઝ ઇક્વલ ટુ માઇનસ log h પ્લસ ની જગ્યા પર pH લખીશું, આગળ 1/2 એઝ ઇટ ઇઝ, માઇનસ log kw ને કહીશું pkw, પ્લસ log kb છે. હવે મારે માઇનસ log kb ની જરૂર છે, તો આ પ્લસ છે એને 2 વાર માઇનસ લખી શકું કે ના લખી શકું? મતલબ આને હું માઇનસ ઇન્ટુ માઇનસ આવું લખી શકું? છે પ્લસ, પણ હું 2 વાર માઇનસ લખું, એમાંનો એક માઇનસ log kb માં જાય એટલે માઇનસ pkb થઈ જાય, માઇનસ log c. આ ફોર્મ્યુલા તૈયાર થયો. હલો, ખ્યાલ આવે છે? હવે તમારી પાસે pkw છે. તમને ખ્યાલ છે કે w ની કિંમત શું છે? 10 ની માઇનસ 14 ઘાત. જો 10 ની માઇનસ 14 ઘાત હોય તો pkw શું થાય? 14 થાય. તો pkw તો ફિક્સ છે 14, તો 1/2 ઇન્ટુ 14, એટલે કામ કરું હું અહીંયા ડાયરેક્ટ લખી દઉં, 7 થાય. pkw ભાગ્યા 2 તો શું થાય? 7 માઇનસ 1/2 pkb માઇનસ 1/2 log c. આ pH નું સૂત્ર થયું. એક આ સૂત્રની તમારે જરૂર છે, ને આખું આ થિયરી ડિરાઈવ કરી માત્ર આ સમીકરણ ડિરાઈવ કરવા માટે. આ સમીકરણ જો તમને સમજ પડે તો સમીકરણમાં ખાલી કિંમતો મૂકી તમારે જવાબ લાવવાનો થાય. હવે આ સૂત્રનો યુઝ ક્યારે કરશો? તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે pkb એટલે વીક બેઝનો આયનીય અચળાંક. જો એ આપેલો હોય, સાંદ્રતા આપેલી હોય, તો pH તમે આરામથી શોધી શકો. એટલે સાંદ્રતાની કિંમત ખબર હોય, pkb ની કિંમત ખબર, તો આપણે pH શોધી શકીએ છીએ. બોલો, ખ્યાલ આવે છે બેટા? ક્લિયર છે? તો આ ફોર્મ્યુલા સમજો. સૌથી પહેલા આપણે સોલ્ટ લીધો, એમાં ધન ઋણને અલગ કર્યા, તો આ ધન આયનિક કે ઋણ આયનિક કયા પ્રકારનું જળ વિભાજન છે ચેક કરી, જેનું જળ વિભાજન થાય એનું જળ વિભાજન લખ્યું. C માંથી CH બાદ કર્યો, H અહીંયા ડિગ્રી ઓફ હાઇડ્રોલાઇસિસ છે. ત્યારબાદ KH નું સમીકરણ, એમાંથી H લઈ આવ્યા આપણે, મંદન કર્યું, મંદનમાં H ની કિંમત 1 થાય એ આપણને ખબર છે. ત્યારબાદ વીક બેઝ લીધો. વીક બેઝ કેમ લીધો? કારણ કે જે વીક હોય એનો આયનીય અચળાંક મળે. તો KB લીધો, KH અને KB નો ગુણાકાર કર્યો, KW અહીંયા મૂકી દીધો, અને KH KW KB વચ્ચેનો સંબંધ લઈ આવ્યા. ઓકે, અને ધેન આફ્ટર H પ્લસ આયનની સાંદ્રતા અહીંથી લીધી આપણે, CH, H લઈ આવ્યા છો ત્યાં તમે, એ H મૂક્યો, KH નું સૂત્ર છે KW/KB, એ લખી દીધું, અને ફાઇનલ ફોર્મ્યુલા સુધી આપણે આવી ગયા. રાઈટ? તો અહીંયા આપણે 2 પ્રકારના ક્ષારના જળ વિભાજન જોયા. એક પ્રબર એસિડ પ્રબર બેઝનું જળ વિભાજન, જે શક્ય જ નથી, અને બીજું પ્રબર એસિડ નિર્બર બેઝ ક્ષારનું જળ વિભાજન. હવે ત્રીજું જે જળ વિભાજન છે એ છે પ્રબર એસિડની જગ્યા પર આવે નિર્બર એસિડ, નિર્બર બેઝની જગ્યા પર આવે પ્રબર બેઝ. તો નિર્બર એસિડ પ્રબર બેઝનું જળ વિભાજન. પણ આ એઝ અ થિયરી તમારા બોર્ડ એક્ઝામમાં કદાપી નથી પૂછાવાની. આમાંથી તમારે ફોર્મ્યુલા જ યાદ રાખવાના છે. એક, તમારે આ H નો ફોર્મ્યુલા યાદ રાખવો પડે, એની હાઉ આની જરૂર પડવાની જ છે તમારે. ધેન આફ્ટર તમારે એક આ સૂત્ર યાદ રાખવું પડે, 100% જરૂર પડવાની છે તમારે. H પ્લસ બરાબર CH, એક આ યાદ રાખવું પડે, અને આ pH નું સૂત્ર તમને યાદ રહેવું જોઈએ.
આ સૂત્રો તમારે યાદ રાખવાના છે. એટલે હવે જે બીજું છે સમીકરણ, પ્રબર એસિડ નિર્ભર બેઝની જગ્યા પર નિર્ભર એસિડ પ્રબર બેઝ, એના હું ડાયરેક્ટ સૂત્રો જ લખી દઉં છું. ફરી આપણે એકની એક વસ્તુ વારંવાર લખવાની જરૂર નથી, કારણ કે એઝ અ થિયરી તો પૂછાવાનું છે ને. તો હું બંનેની કમ્પેરિઝન આપી દઉં છું તમને. તમે આને નોટ કરી લો પહેલા, પછી હું એ કમ્પેરિઝન આપી દઉં. લાસ્ટ જે સમીકરણ આપણે જોયા એ સમીકરણને ફરી અહીંયા એકવાર લખ્યા છે. પ્રબર એસિડ અને નિર્ભર બેઝના ક્ષારનું જળ વિભાજન, એમાં આપણે જોયું તો H બરાબર હતું √KH/C, KH બરાબર હતો KW/KB, H પ્લસ બરાબર હતો CH, અને pH બરાબર સૂત્ર હતું 7 - 1/2 pKb - 1/2 log C. આપણે આ ભણી ચૂક્યા છીએ. હવે વાત એ છે યાદ રાખવાની સરળ પદ્ધતિ. સમજો, H બરાબર KH/C આ યાદ રાખી લો તમે. સેકન્ડ પોઈન્ટ, KH બરાબર KW/KB, પ્રબર એસિડ નિર્ભર બેઝ, KW ના છેદમાં જે નિર્ભર હોય એનો આયનીકરણ અચળાંક આવે. તો નિર્ભર બેઝનો આયનીકરણ અચળાંક કોણ આવે? KB આવે. હવે પ્રબર અને નિર્ભર, એમાં પ્રબર કોણ છે? એસિડ. જો એસિડ પ્રબર હોય તો H+ ની સાંદ્રતા મળે, જે પ્રબર હોય એની સાંદ્રતા મળે. એસિડમાં H+ ની સાંદ્રતા મળે અને એ છે CH. H શું છે? ડિગ્રી ઓફ હાઇડ્રોલાઇસિસ, જળ વિભાજન અંશ. અને pH બરાબર સૂત્ર છે 7 - 1/2 pKb - 1/2 log C. હવે તમે પ્રબર એસિડ નિર્ભર બેઝનું જળ વિભાજન જોયું એક ક્ષારનું, એની જગ્યા પર નિર્ભર એસિડ અને પ્રબર બેઝના ક્ષારનું જળ વિભાજન જોઈ લો. નિર્ભર એસિડ પ્રબર બેઝમાં NaOH, KOH, RbOH, CSOH અને BaOH ટ્વાઇસ જેવા 5 પ્રબર બેઝ છે. ઉદાહરણ તરીકે આનું બેસ્ટ એક્ઝામ્પલ આવે CH3COONA, સોડિયમ એસિટેટ નામ છે આનું. હવે જો હું આનું જળ વિભાજન કરું તો પહેલું સૂત્ર H બરાબર √KH/C સેમ આવે, √KH/C. હા, ધ્યાન રાખજો કે અહીંયા જે C છે એ ક્ષારની સાંદ્રતા છે. કોની સાંદ્રતા છે? ક્ષારની સાંદ્રતા. સેમ અહીંયા પણ જે C છે એ આ ક્ષાર જે આપેલો હોય એ ક્ષારની સાંદ્રતા છે. તો C આપણને બતાવે છે ક્ષારની સાંદ્રતા. ધેન આફ્ટર અહીંયા છે KH બરાબર KW/KB, અહીંયા આવે KH બરાબર KW/KA. મેં યાદ રાખવાની સિસ્ટમ શું બતાવી તમને? જે નિર્બળ હોય એનો અચળાંક છેદમાં આવે. નિર્બળ એસિડ છે, એસિડનો અચળાંક Ka એ KW ના છેદમાં આવશે. OH માઇનસ આયનની સાંદ્રતા બરાબર CH, અહીં H+ ની સાંદ્રતા હતી CH. તો અહીં શા માટે OH માઇનસ ની સાંદ્રતા આવી? કારણ કે અહીં પ્રબર કોણ છે? બેઝ. અને જે પ્રબર હોય એની સાંદ્રતા મળે તો OH માઇનસ આયનની સાંદ્રતા બરાબર CH આવે. ક્લિયર છે? હવે જો OH માઇનસ ની સાંદ્રતા મળી તો POH મળશે પહેલા. તો POH બરાબર 7 - 1/2 pKa - 1/2 log C. તો અહીં 7 - 1/2 pKb હતું, કારણ કે અહીંયા KB હતું, તો pKb હતું, -1/2 log C હતું. તો સેમ ટુ સેમ ઇક્વેશન, પણ પ્રબર બેઝ છે તો આગળ POH આવે, pKb ની જગ્યા પર pKa આવે, કારણ કે નિર્ભર એસિડ છે અને 1/2 log C. ઓકે, તો સમીકરણ જુઓ સેમ છે, ખાલી pH ની જગ્યા પર POH, KB ની જગ્યા પર Ka આવશે. અને POH મળી જાય ત્યારબાદ pH બરાબર 14 - POH કરી શકો. તો 14 માંથી આ POH ને બાદ કરી દઈશું તો આપણને શું મળી જશે? pH. પરંતુ જો તમે આ જ કિંમત અહીં મૂકી દો 14 - POH, સમજો આ POH ની જગ્યા પર હું શું મૂકું? આ POH ની જગ્યા પર મારે કંઈક મૂકવું છે તો શું મૂકું? તો 14 - pH મૂકી શકું કે નહીં? હવે 14 - pH હું અહીંયા મૂકી દઉં, સમજી લેજો ધ્યાનથી. તો pH ને હું કરતા કરીશ, pH ને કરતા કરીશ તો આ બધી માઇનસ છે શું થઈ જશે? પ્લસ થઈ જશે. તમે કેલ્ક્યુલેટ કરી જોજો, pH પેલી બાજુ જાય પ્લસ થાય, આ બધું આ બાજુ આવે, એ માઇનસ છે તો પ્લસ થાય. 7 + 1/2 pK + 1/2 log C. મતલબ માઇનસ છે એનું પ્લસ થઈ ગયું, સૂત્ર સેમ, ખાલી pKb ની જગ્યા પર pKa છે.
તો આ સૂત્રો તમારે યાદ રાખવા પડશે, આના ઉપર આધારિત એક્ઝામ્પલ્સ આપણે ગણવાના છીએ, તો આ સૂત્રો યાદ રહેવા જોઈએ. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, આ ખૂબ મહત્વનું છે, નિર્બળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષારનું જળ વિભાજન. બંને નિર્બળ છે તો KW/Ka અથવા KW/Kb લખતા હતા, તો Kb અને Ka શું હતા? જે નિર્બળ હોય એનો અચળાંક હતો. અહીં બે નિર્બળ છે, એસિડ પણ નિર્બળ છે, બેઝ પણ નિર્બળ છે, તો છેદમાં Ka અને Kb બંનેનો ગુણાકાર આવશે. સામે પક્ષી H=√KH આવશે. ધ્યાન રાખીશું આપણે કે અહીંયા સાંદ્રતા નીકળી જાય છે, √KH આવે છે. બંને નિર્બળ હોય એટલે √KH આવશે ખાલી. KH બરાબર KW/Ka * Kb. એસિડ પણ નિર્બળ, બેઝ પણ નિર્બળ, તો બંનેના અચળાંક આવે. H+ આયનની સાંદ્રતાનું સૂત્ર અહીંયા યાદ રાખવું પડશે, Ka√KH. જો કે આની બહુ જરૂર નથી પડવાની, તમારે આ સૂત્ર જ યાદ રાખવાની જરૂર છે. અહીંયા આવે 1/2 pKw પ્લસ 1/2 pKa માઇનસ 1/2 pKb. pKw ની કિંમત તો ફિક્સ છે બેટા 14, તો 14 ભાગ્યા 2 એટલે 7. 1/2 pKa માઇનસ 1/2 pKb. સમજો, અહીં 1/2 pK 1/2 log C, 1/2 pK log C, અહીંયા માઇનસ 1/2 pKb અને માઇનસ 1/2 log C હતું. એસિડ કેવો હતો? પ્રબળ. બેઝ પ્રબળ હતો ત્યારે pH માં બંને કિંમત પ્લસ થઈ ગઈ. અહીંયા બંને નિર્બળ છે તો pKa આગળ +1/2 છે, pKb આગળ -1/2 છે. બેટા ધ્યાન રાખજો, આ સૂત્રનો યુઝ આપણે કરીશું, એક આ સૂત્રનો યુઝ પણ આપણે કરીશું ને એક આનો યુઝ કરીશું. તો થોડુંક ધ્યાન રાખજો. અહીં આ pH ના સૂત્રમાં ધ્યાનથી જુઓ તો કોઈ જગ્યાએ સાંદ્રતા આવેલી છે? નથી આવેલી. અને જો સાંદ્રતા નથી આવેલી તો અહીંયા લખી શકીએ pH એ સાંદ્રતાથી સ્વતંત્ર છે. સાંદ્રતામાં પ્લસ માઇનસ કરવાથી અહીંયા pH ના મૂલ્યમાં કોઈ ફરક નથી પડતો, એટલે pH સાંદ્રતાથી સ્વતંત્ર છે. અહીંયા 3 કેસ બની શકે છે બંને નિર્બળ હોય ત્યારે. નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ હોય તો 3 અલગ અલગ કેસ બની શકે છે. કેસ 1 જેમાં Ka અને Kb સમાન હોય. જો Ka અને Kb સમાન હોય તો pKa અને pKb પણ સમાન થાય. બેટા Ka અને Kb, pKa બરાબર સૂત્ર શું? -log of Ka. અને pKb બરાબર સૂત્ર શું છે? -log of Kb. તો Ka એનો -log of Ka કરીશું એટલે pKa થઈ જાય, -log of Kb કરીશું એટલે pKb થઈ જાય. જો Ka અને Kb સમાન હોય તો pKa અને pKb સમાન થાય, અને આવી કન્ડિશનમાં pH 7 આવતી હોય છે. મતલબ આપેલ દ્રાવણ તટસ્થ છે તેવું કહી શકાય. જો હું કેસ નંબર 2 લઉં તો કેસ નંબર 2 માં Ka ની કિંમત Kb કરતા મોટી છે એવું માની લઈએ. હવે જો Ka મોટો છે Kb કરતા તો -log of Ka pKa કેવું આવે? નાનું આવે. Ka મોટો હોય તો pKa નાનો આવે, કારણ કે pKa એ Ka ના -log થી મળે છે, અને -log થી મળે એટલે pKa ની કિંમત નાની. Ka જેટલો મોટો pKa એટલો નાનો. તો Ka મોટો છે તો pKa નાનો રહેશે અને pKb મોટો રહેશે. હવે બેટા અહીંયા ધ્યાનથી જોજો, Ka ની કિંમત મોટી છે. Ka કોનો અચળાંક છે? એસિડનો અચળાંક છે, અને એસિડના વિયોજન અચળાંકની કિંમત વધારે હોય તો દ્રાવણ એસિડિક બને. દ્રાવણ એસિડિક બને મતલબ pH <7 આવશે. એટલે જો તમને નિર્બળ એસિડ નિર્બળ બેઝ આપેલા છે, બંનેના Ka અને Kb ની કિંમત આપેલી છે, અને તમને એમ પૂછ્યું છે કે આની pH કેટલી થાય. હવે ઓપ્શન બરોબર ધ્યાનથી જોશો તો તમે ઓપ્શન જોતાની સાથે જ કહી શકશો કે 7 થી નીચી pH હશે કે 7 થી મોટી pH હશે. Ka મોટો હશે તો 7 થી ઓછી pH આવે. કેસ નંબર 3 ને ધ્યાનથી જુઓ બેટા, તો Ka નાનો છે ને Kb મોટો છે. હવે જો Kb મોટો હોય તો pKb નાનો થાય. Pka મોટો, pKb નાનો, અને અહીંયા pH is greater than 7. pH ની કિંમત 7 કરતા મોટી થઈ જાય, અને જો pH 7 કરતા વધારે હોય તો બેઝિક દ્રાવણ આવે, કારણ કે અહીંયા Kb મોટો છે. Kb એ કોનો વિયોજન અચળાંક અથવા આયનીકરણ અચળાંક છે? બેઝનો.
અને બેઝનો આયનીકરણ અચળાંક મોટો હોય તો pH ગ્રેટર દેન 7 આવે અને દ્રાવણ જે છે કેવું આવશે, બેઝિક આવશે. બોલો ખ્યાલ આવે છે કે નહીં બેટા? તો આ જે સૂત્રો શીખવાડ્યા છે આ સૂત્રો તમારે યાદ કરવા જ પડશે. એક ચાર્ટ પેપર લઈ લો, એ ચાર્ટ પેપરમાં એ બધા જ સૂત્રો લખી દો, કારણ કે આની થિયરી મેં તમને શીખવાડી આની, પણ એ થિયરી સ્વરૂપે ક્યારે પૂછાવાની નથી, કદાપી જરૂર નથી, ટેક્સ્ટબુકમાં છે જ નહીં. એટલે આપણે શું કરવાનું, આ સૂત્રો યાદ રાખવાના છે. આ તો સૂત્રો આવે છે કેવી રીતે એ તમને કોઈ કન્ફ્યુઝન ન રહે, એટલે એકનું મેં બધું જ તમને ડિટેલિંગ સાથે શીખવાડ્યું છે, બાકીના સૂત્રો તમારે યાદ કરવાના રહેશે. ઓકે, હજુ આના રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ્સ આપણે સમજવાના છે, એ એક્ઝામ્પલ આપણે જરૂર જોઈશું. અત્યારે આટલે સુધી રાખીએ છીએ. આના પ્રોપરલી તમે ફોર્મ્યુલા બધા જ યાદ કરી લેજો, મારી વિનંતી છે આપ સૌને. ઓકે બેટા, ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક યુ, ગોડ બ્લેસ યુ.